તો વડોદરાની બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી। મંગળ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી। મંગળ બજારમાં કાપડની 400થી વધારે દુકાન આવેલી છે। જીએસટીના દર ઘટતા લોકો મન ભરીને ખરીદી કરી રહ્યા છે। ફટાકડા, મીઠાઈ સહિતની ચીજ વસ્તુઓની ખરીદી। દિવાળીના તહેવારને લઈને વડોદરાના મંગલ બજારથી જે 4 દરવાજા સુધીનો જે વિસ્તાર છે, સતત અહીંયા જે શહેર અને જિલ્લાથી લોકો આવતા જોવા મળી રહ્યા છે। ગ્રાહકોની ભરમાર જોવા મળી રહી છે। રોડ ઉપર નાની દુકાનો, લારી, પથારા કે પછી મોટી દુકાનો, નાના બાળકોની કપડાની ખરીદી હોય કે પછી પર્સની, તમામ જગ્યાએ આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે અંદર ખરીદી કરી રહ્યા છે। છેલ્લી મિનિટોની જે ખરીદી છે એ જોવા મળી રહી છે। પરિવાર સાથે અનેક લોકો નીકળ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા પણ જે ખૂબ મોટું બજાર છે। અહીંયા આ 4 દરવાજા વિસ્તાર છે, માંડવી તરફનો આ મુખ્ય રસ્તો છે, બાજુમાં મંગલ બજાર છે, અનેક કપડાની દુકાનો પણ છે। નાના બાળકોની કપડાની ખરીદી હોય કે મોટાની, તમામની આપ જોઈ શકો છો કે ભરચક। બેન, શું ખરીદી થઈ ગઈ? થઈ ગઈ। શું ખરીદ્યું? 2 જોડી આ છોકરીના લીધા છે, 1 જોડી છોકરાના લીધા છે। મોંઘવારીની અસર કે ભાઈ ભાવ હરખા છે? ના, મોંઘવારી તો છે જ, ઓછા કરાવો થોડા। ઓકે, એટલે બાર્ગેનિંગ કરે ખરા, ઓછા કરે ખરા? ડિસ્કાઉન્ટ કરે છે। ડિસ્કાઉન્ટ ક્યાંથી આવ્યા તમે? અમે અહીં વડોદરાથી જ આવ્યા છે। બેન, શું લીધું? આ કપડાં એક જ આમને લીધે એ જ છે, બાળકોના કપડાં। જો દુકાનની અંદર બાળકોના કપડાં અહીંયા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। છેલ્લી ઘડીની ખરીદી કરી શકાય, કહી શકાય, કેમ કે દિવાળીનો તહેવાર છે। આ રજા મળી હશે અનેક પરિવારોને અને અહીંયા જે દુકાનની અંદર ગ્રાહકોની ભરમાર છે। દુકાનદાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જોઈ શકો છો ખરીદી થઈ ગઈ છે। બિલના ભાવ, સાહેબ, છેલ્લી ઘડીની ખરીદી કસ્ટમરો ના ચાલુ છે, બહુ સરસ ચાલે છે। હજુ જવાની બાકી છે હજુ લોકોની। શું કહેશો છે જીએસટીની અંદર ભાવ જે દર ઘટ્યા છે એના લઈને પણ ગ્રાહકોને ક્યાંક બહુ બેનિફિટ છે, અમારે બહુ જ બેનિફિટ છે, સરસ। સાહેબ, જીએસટીના પણ દર ઘટ્યા છે અને એને લઈને તમને સાથે વેપારી સાથે ગ્રાહકો માનો છો? નહીં, જીએસટીનો તો કોઈ એમાં હિસાબ જ નહીં। જીએસટી તો ભરવું જ પડે છે અમારે, અને એના હિસાબે પબ્લિકને કોઈ ફરક નહીં પડતું। એના માટે પબ્લિકને પહેલાં જે હતું ને, જે જોર હતું એ બહુ સારું હતું। ધીરે ધીરે જે દિવસો નજીક આવ્યા ને દિવાળીના, એવી ગ્રાહકી થોડી ઓછી થતી ગઈ। એટલે એ પ્રમાણનું કામ છે। હમણાં તમે લોકો શું છે, ફરવાનો ઇન્ટરેસ્ટમાં રહે છે, એટલે એમાં કોઈ દેર આવે નથી। લોકોની ખરીદી લગભગ થઈ ગઈ, એટલે હવે ફરવાનું વિચાર કરે, અને રજા હોય એટલે ફરવાનું નક્કી કરે। છોકરાઓ બોકરાઓ જોડે શું એમાં જ ખર્ચો થાય। પણ જે 18% સ્લેબ હતો આપણો 5 થી 12% આવી ગયો, એટલે ક્યાંક એમાં રાહત માનો છો? ચા પીવડાવો એમને પહેલાં 2 મિનિટ। સારું, એમાં કોઈ ફરક પડતું નહીં। પબ્લિકને તો શું છે કે મોંઘું સસ્તું જોતા નથી, એમને વેરાયટી જોઈએ। વેરાયટીના હિસાબે કપડાં બધા લે, વેરાયટીના હિસાબે જ લોકો પસંદ કરીને કપડાં લઈ જાય। કારણ કે એમને બધું ફેશન, હમણાં શું છે, કમ્પ્યુટર જમાનો થઈ ગયો, એટલે પહેલાં જેવું રહ્યું જ નથી કે ચડ્ડા પહેરો ને એ પહેરો તો ચાલે। હવે બધું ફેન્સી જોઈએ લોકોને। સારું પણ છે। હવે છેલ્લા ગ્રાહકો આવી રહ્યા છે એવું કહેવાય, કેમ કે હા, છેલ્લા ગ્રાહકો આવે છે, એમાં બહુ અમને લાભ મળ્યું છે, અને એના માટે અમે બહુ આનંદમાં છીએ। એટલે વેપારીઓની પણ દિવાળી છે જ તેઓ કહી રહ્યા છે। સવાલ એ છે કે જે સ્લેબ જીએસટીના ઘટ્યા અને જીએસટીના જે દામ ઘટતા ક્યાંક ને ક્યાંક જે ફાયદો છે વેપારીઓને તો સાથે ગ્રાહકોને પણ થઈ રહ્યો છે। દિવાળીની છેલ્લી ખરીદી કહી શકાય। અને અત્યારે વડોદરાના મંગલ બજાર સહિત 4 દરવાજા સુધીના તમામ જે મોટી દુકાનો છે, નાની દુકાનો છે, પથારાવાળા, લારીઓવાળા, તમામ ક્યાંક દિવાળીની ધૂમ વેચાણ કરી રહ્યા છે, તો ગ્રાહકોની પણ ભરમાર જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકે સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।